અરે બહાર આવો તો. શું છે? આમ જોવો તો કોઈક રાડું પાડે છે. અન શું થયું છે? કી ખબર. હાલ તો જોવો છે, હાલ તો. એ ગામના એ ક્યાં મરી ગયા બધા કાકા આયા હાલો. એ નો થવાની થઈ ગઈ તમારી માને ધોળો ખાયા ખા. એ તોય કાકા. ઓય ઉરાયો ના પહોંચ્યો હે. એ દીકરા હું વાત કરું તને. અહીંયા છે ને બે ગાંડા આવ્યા હતા સિંગડાવાળાને જીપમાં નાખી છોકરાને ઉપાડી લઈ ગયા. નો હોય. હા. ઈ મને મોહણિયા ગાંડા આનું હવે શું કરવું? હવે આપણે થી કાઈ ન થાય કામ કર તું પોલીસને ફોન કરી દે. અહીં તમારો હાસુ રો પોલીસ વાળાને ફોન કરું. સાહેબ હા કઈ. હાલો આ સાહેબ તું ગાયકા ફતેપુરમાં આવો. આ ઇમરજન્સી કેસ છે. એ હા ભાઈ સાહેબ હવે ચાલો આપણે આમાં ચાલો કયો કા. હાલો હાલો. અરે રામુડા આ સિંગડાવાળા ગાંડા આપણા ગામના છોકરાને ક્યાં લઈને જાય ઉભા રાખ. મૂકો તમારી માને મૂકો. ઓ બાબા. જાઓ દે કાકા જાઓ દે ઇમરજન્સી કેસ છે. હોય રાખતો આ તમારા બાપ ગામના થામાં ધોડ્યા આવે. આ નક્કી કાંઈક મોટો બનાવ બન્યો લાગે છે. તમારા બાપ ડોહાય ધોડ્યા આવે છે. હે કોને ફોન કર્યો તો? સાહેબ મેં ફોન કર્યો હતો. શું થયો? સાહેબ આ ભાઈ પૂછવાની બધી ખબર છે. હે ભાઈ શું થયું? એ સાહેબ ત્રણ સિંગડાવાળા ગાંડા આવ્યા ગામના બધા છોકરા રમતા હતા ને તો જીપમાં નાખીને વયા ગયા. શું કીધું? છોકરા બધા રમતા હતા ત્રણ ગાંડા આયા અને જીપમાં નાખીને લઈને વઈ ગયા. એ હા સાહેબ હવે જે કરવું હોય ની જલ્દી કરો ન કરી ગાંડા બધા છોકરાને મારી નાખશે. મારશે નહીં ને એ છોકરાને મારવાને લઈ ગયા. હે હા આવો. એ છોકરાને શું લેવ લઈ ગયા ને મને ખબર છે. કાનમાં કહું. હા આ બાયું નો કહેતા હે કે બાત ગઈ આમ જાવ ઉપર છે કાયકા. ગાડી ચાલુ કરો. બેહો ગાડીમાં. દેખાડો મને. મારા દીકરા આ મારું હાસું પડ્યું મને ખબર જ હતી. મારે મોટા સાહેબને ફોન કરવો પડશે. હાલો કમિશનર સાહેબ છોકરા ઉપડી ગયા છે અમે પકડવા જ આવી છીએ. એ જવા દે. મારા દીકરા સિંગડા વાળા ગાંડા પાછા નવા જાય હે. જવા દે કાયકા પકડવા પડશે. તમારી માને તમને હુકામ પકડીને લાયા છે ખબર છે? તમને અમાર જેવા ગાંડા બનાવવા છે અને પછી મોટી ફોજ બનાવી છે અને પછી પોલીસ હારે બાંધવાનું અને બધા પોલીસને મારી નાખવા છે. એકને નો મુક. અહીંયા જ છે ઘેરી લ્યો. મારા દીકરાના શીંગડા તો જો
અમારા દીકરા માણા જેવા નથી લાગતા, ભેંસુ જેવા લાગે છે. આ કયા મલકમાં થયા છે? હે લે, મારા દીકરા આમનો ઈરાદો શું હોય છે? એ છોકરા અહીં આવી જાઓ, છોકરાને પેલા બસાઈ લઈ. આવો, મારી નાખી હમણાં ભાઈ નથી શીંગડું હોતન. આ તો એના બસા છે ને, અમારો દીકરો મોટો ખૂટ્યો છે. ના ના, આમ તો મૂછું ત્રણે છે, ત્રણે મોટા જ છે. હે ઉભર તો તારી પૂછો એનો હાથો જવાબ આપજે. છોકરા બધા જંગલમાં રમતા હતા તો એને જીપમાં રાખીને પકડીને આઈ લઈને ગયા. હે શું કામ લાવ્યો? બોલ 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 બોલ. કહું છું આ બધા છોકરાને પકડી અમારા જેવા શિંગડાવાળા ગાંડા બનાવી, પછી આમ જો મોટી ફોજ બનાવી તમારી હારે બાજવાનું હતું અને તમને બધાને મારી નાખવાના હતા. મારો દીકરો જોયું, મારું હાથું પડ્યું ને, મેં કાનમાં કીધું તું ને, તારે આ છોકરાને બતાવીને તારા જેવા ગાંડા બનાવી અને અમારે બાજવું તું. હે વાહ, તારો ઈરાદો એમે પૂરો થવા દે. તા તો એમે પકડી લીધો તને. એ હેલોન જેલમાં ઊભો થા. હાલો ગામના આવતો ઘેર જાઓ. હાલો અમારો જેલમાં હાલો. ગાડી લાવો.